મેષ 31 જાન્યુઆરીની વચ્ચે ભાગ્યનું અગ્નિ તત્વ જાગશે અને જીવનમાં 10 નિર્ણાયક ઘટનાઓ બનશે. જાન્યુઆરી 2026નો આ સમયગાળો મેષ રાશિ માટે સામાન્ય નહીં પણ ક્રાંતિકારી સંકેતો લઈને આવે છે. આ તે સમય છે જ્યારે તમારી સુષુપ્ત શક્તિ, દબાયેલી હિંમત અને અટકેલું ભાગ્ય એકસાથે જાગૃત થશે. તો પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે તે તમારી આંતરિક ચેતનાને જાગૃત કરી શકે છે. મિત્રો, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત ભવિષ્ય વિશેની માહિતી નથી પરંતુ મેષ રાશિના જીવનમાં આવી રહેલા વિસ્ફોટક પરિવર્તનની વાર્તા છે, જે તમને ખુશ કરશે. તે તમને અંદરથી હચમચાવી નાખશે અને તમને એક નવા યોદ્ધામાં પરિવર્તિત કરશે. મિત્રો, 31 જાન્યુઆરી 2026ની વચ્ચે મેષ રાશિના જીવનમાં ઘટનાઓ એટલી ઝડપથી બનશે કે તમને વિશ્વાસ નહીં આવે કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું. જ્યોતિષશાસ્ત્રમાં મેષ રાશિને નેતૃત્વ, હિંમત અને અગ્નિ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. તમે એવા વ્યક્તિ છો જે ડરનો સામનો કરે છે, પરંતુ ક્યારેક સંજોગો તમને પાછળ રાખે છે. હવે તે સમય છે જ્યારે તે બધા અવરોધો તૂટી જવાના છે. આ દિવસો દરમિયાન મેષ રાશિના વ્યક્તિ તેમના જીવનનો સૌથી હિંમતવાન નિર્ણય લઈ શકે છે. કોઈ વ્યક્તિ વર્ષોના ડરને દૂર કરી શકે છે. વ્યક્તિ નિષ્ફળતા કે અપમાનની યાદોથી મુક્ત થશે. વ્યક્તિ એવું સત્ય શીખી શકે છે જે તેના જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે, અને વ્યક્તિ અચાનક એવી તકનો સામનો કરી શકે છે જે કાં તો બધું બદલી નાખશે અથવા બધું છીનવી લેશે. પરંતુ ડરનો સમય પૂરો થઈ ગયો છે. આ ફક્ત ઘટનાઓનો નહીં પણ કર્મના વિસ્ફોટનો સમય છે. મેષ રાશિ, આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ તમને સ્પષ્ટ સંકેતો આપશે કે રાહ પૂરી થઈ ગઈ છે. મહિનાઓથી અટકેલા કામ અને અધૂરી યોજનાઓ અચાનક ગતિ પકડશે. કારકિર્દી, સંપત્તિ, માન અને આત્મવિશ્વાસ આ બધું તમને લાભ આપશે. દરેક ક્ષેત્રમાં નવી તકો ખુલશે. યાદ રાખો, આ સમય ફક્ત એવા લોકો માટે જ પરિણામો આપશે જેઓ બોલ્ડ નિર્ણયો લે છે. આ પરિવર્તન એક ચેતવણી પણ આપે છે. કોઈપણ આવેગજન્ય નિર્ણય મોંઘો સાબિત થઈ શકે છે. તેથી, ઊર્જા અને વિવેકનું સંતુલન જાળવવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ 7 દિવસો દરમિયાન તમે જે નિર્ણયો લો છો તે આવનારા ઘણા વર્ષો માટે પાયો નાખશે. આ વિડિયો કોઈ સામાન્ય રાશિફળ નથી. તે એવા સંકેતો સમજાવે છે જે ફક્ત મેષ રાશિ માટે સક્રિય છે. આ સમય તમને બતાવશે કે તમે શું અનુભવ્યું છે પરંતુ હજુ સુધી સ્વીકારી શક્યા નથી. જો તમારી રાશિ મેષ છે, તો આ તમારા માટે વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો કોઈપણ મુદ્દો તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે. તો, પ્રિય દર્શકો, આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ઊર્જા સાથે લખો. હર હર મહાદેવ. વિડિયોને ઉત્સાહથી લાઇક કરો અને આ શક્તિને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો. તો, ચાલો મેષ રાશિના લોકોના જીવનમાં આવી રહેલા પરિવર્તનની સફર શરૂ કરીએ, જે તમને ડરવાની નહીં પણ શક્તિનો પરિચય કરાવશે. નંબર 1, મેષ. આ સમય બાહ્ય રીતે સામાન્ય લાગી શકે છે, પણ તમે અંદરથી બેચેની અનુભવશો. મેષ રાશિના જાતકો સ્વભાવે જ ઝડપી, બુદ્ધિશાળી અને દૂરગામી વિચારશીલ હોય છે. જો કે, 31 જાન્યુઆરી 2026 પહેલાં, કોઈ એવી ઘટના બની શકે છે જે તમારી ગતિને અચાનક રોકી દેશે. મિત્રો, આ ઘટના કામમાં વિલંબ, કોઈના વર્તનમાં અચાનક ફેરફાર અથવા અણધાર્યા સમાચારનું સ્વરૂપ લઈ શકે છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે આ અવરોધ તમને નબળા પાડવા માટે નથી, પરંતુ તમને થોભવા અને ચિત્કાર કરવા માટે દબાણ કરવા માટે છે. બ્રહ્માંડ હવે તમને તે દિશામાં ચિત્કાર કરવા માટે કહેશે જે દિશામાં તમે લાંબા સમયથી આગળ વધી રહ્યા છો. શું આ રસ્તો ખરેખર સાચો છે?
આ સમય દરમિયાન ચીડિયાપણું, બેચેની અને ગુસ્સો વધી શકે છે, પરંતુ જો તમે ઉતાવળથી પ્રતિક્રિયા નહીં આપો, તો આ શાંતિ ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બનશે. 31 જાન્યુઆરી 2026 પહેલા બનેલી આ ઘટના તમારા વિચારોમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે. મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ સમય સંબંધો વિશેનું સત્ય ઉજાગર કરશે. 31 જાન્યુઆરી 2026 પહેલા કંઈક એવું બહાર આવી શકે છે જે તમને તમારા નજીકના કોઈ વ્યક્તિ પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરશે. તે કદાચ તે વ્યક્તિ છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો. આનાથી સંબંધિત કોઈ વર્તન અથવા નિર્ણય તમને હૃદય સુધી હચમચાવી શકે છે. મેષ રાશિના લોકો ઘણીવાર તેમની લાગણીઓમાં સીધા અને પ્રામાણિક હોય છે, પરંતુ આ સરળતા ક્યારેક ભાવનાત્મક ઈજા પહોંચાડી શકે છે. ગ્રહો સૂચવે છે કે આ સમયગાળો તમને શીખવવા માટે છે કે તમારી સાથે ચાલનારા દરેક વ્યક્તિ તમારી યાત્રાનો ભાગ નથી. આ અનુભવ કડવો હોઈ શકે છે. એવું બની શકે છે, પરંતુ આ સત્ય તમને ભવિષ્યમાં મોટી ભાવનાત્મક ભૂલથી બચાવશે. 31 જાન્યુઆરી 2026 પહેલાનો આ ભાવનાત્મક આંચકો તમને અંદરથી વધુ પરિપક્વ બનાવશે. નંબર 3. કારકિર્દી અને ઘનશ્યોની દ્રષ્ટિએ મેષ રાશિ માટે આ સમય મહત્વપૂર્ણ છે. મિત્રો, 31 જાન્યુઆરી 2026 પહેલા કોઈ નવો પ્રસ્તાવ કે પરિવર્તન આવી શકે છે. આ તક બહારથી ખૂબ જ આકર્ષક લાગી શકે છે. જો કે, તેમાં વધારાનું દબાણ અને જોખમ પણ હોઈ શકે છે. તમારી સૌથી મોટી કસોટી એ હશે કે તમે ધીરજ બતાવી શકો છો અને તમારા સ્વભાવ વિરુદ્ધ જઈ શકો છો કે નહીં. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પાછળથી બોજ બની શકે છે, પરંતુ જો તમે વિચારપૂર્વક પગલાં ભરશો, તો આ તક તમારી ઓળખ અને સ્થિરતા બંનેને મજબૂત બનાવશે. આ સમય તમને શીખવશે કે દરેક યુદ્ધ ગતિથી નહીં, પણ વ્યૂહરચનાથી જીતાય છે. આ તબક્કો ચોથા નંબર મેષ રાશિ માટે છે. આ આંતરિક પરિવર્તનનો સંકેત છે. 31 જાન્યુઆરી 2026 પહેલા બનતી ઘટનાઓ તમને એવું અનુભવી શકે છે કે તમે હવે પહેલા જેવા નથી. તમારી પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે. જે બાબતો તમને એક સમયે ઉત્તેજિત કરતી હતી તે હવે તમને થાકી જાય છે. આ પરિવર્તન ડરામણું લાગી શકે છે, પરંતુ આ પરિવર્તન તમને માનસિક રીતે સંતુલિત અને સમજદાર બનાવશે. આ સમય તમને પોતાને ઓળખવાનું, સીમાઓ નક્કી કરવાનું અને તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવાનું શીખવશે. આવનારો સમય તમને તમારા જીવનમાં નવી ભૂમિકા માટે તૈયાર કરી રહ્યો છે. નંબર 5. મેષ રાશિ માટે આ સમય માનસિક થાકનો સમય હોઈ શકે છે, અને તે તમારા આંતરિક સંઘર્ષને ઉજાગર કરવા જઈ રહ્યું છે. મેષ રાશિના જાતકોને ઘણીવાર તેમની નબળાઈઓ બતાવવાનું પસંદ નથી. તમે આગળ વધતા રહો છો, લડતા રહો છો અને પોતાને મજબૂત સાબિત કરતા રહો છો. પરંતુ ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલા એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં તમે અંદરથી થાક અનુભવશો. આ થાક શારીરિક કરતાં માનસિક વધુ હશે. સતત જવાબદારીઓનો બોજ, અન્યોની અપેક્ષાઓ અને તમે તમારી જાતને આપેલા વચનો હવે તમને અંદરથી દબાવી દેશે. ચંદ્ર અને શનિની સ્થિતિ સૂચવે છે કે તમે લાંબા સમયથી તમારા આંતરિક વિચારોને દબાવી રહ્યા છો. હવે આ દબાણ બહાર આવવાનું છે. તમને અચાનક એકલતાનો અનુભવ થઈ શકે છે અથવા તમને ખ્યાલ આવી શકે છે કે તમે બધા માટે ઊભા છો, પરંતુ કોઈ તમારા માટે નથી. આ ભાવનાત્મક સ્થિતિ તમને નબળા પાડશે નહીં, પરંતુ તમને શીખવશે કે તમારી સંભાળ રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સમય દરમિયાન તમારી જાતને સમજો છો, તમારી મર્યાદાઓને ઓળખો છો અને થોડો થોભવાનું શીખો છો, તો આ સમયગાળો તમને અંદરથી અત્યંત મજબૂત બનાવશે. 31 જાન્યુઆરી 2026 પહેલાની આ માનસિક જાગૃતિ તમારા જીવનની દિશા બદલી શકે છે.
સ્વાસ્થ્ય અને ઉર્જા સંબંધિત આ સમય છઠ્ઠા મેષ રાશિ માટે ચેતવણી લાવે છે. ગ્રહોની ગતિવિધિઓ સ્પષ્ટપણે સૂચવે છે કે તમારું શરીર 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારે રોકવાની જરૂર છે તે સંકેત આપશે. મેષ રાશિના લોકો ઘણીવાર વધુ પડતો પરિશ્રમ કરે છે. મોડી રાત સુધી જાગવું, ગુસ્સો, બેચેની અને ઊંઘ ન આવવી એ પડકારજનક હોઈ શકે છે. આ ખામીઓ હવે પોતાનો પ્રભાવ પાડી શકે છે. શક્ય છે કે તમને અચાનક માથાનો દુખાવો, થાક, બ્લડ પ્રેશર અથવા સ્નાયુઓની સમસ્યાઓનો અનુભવ થઈ શકે. આ ડરાવવા માટે નથી, પરંતુ પગલાં લેવાની ચેતવણી છે. ગ્રહો સૂચવે છે કે તમે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરી શકો છો. જો તમે ખોરાક અને આરામને મહત્ત્વ આપશો તો તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે ટકી શકો છો. આ સમય તમને શીખવાનો છે કે શક્તિ ફક્ત સતત લડવામાં જ નહીં, પણ તમારી સંભાળ રાખવામાં પણ રહેલી છે. જો તમે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા શરીરની વાત સાંભળો છો, તો આવનારા મહિનાઓમાં તમારી ઊર્જા વધુ સ્થિર અને સંતુલિત બનશે. પૈસા અને જવાબદારીઓનો આ સમય સાતમા અંક મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે કસોટીનો સમય બનવાનો છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં કોઈ અચાનક ખર્ચ, નાણાકીય દબાણ અથવા જવાબદારી ઊભી થઈ શકે છે. શક્ય છે કે કોઈ પરિવાર સંબંધિત બાબત હોઈ શકે. તમને કોઈ જૂનું દેવું યાદ આવી શકે છે અથવા એવી વ્યક્તિને મદદ કરવી પડી શકે છે જેને તમારી પાસેથી અપેક્ષા નથી. તમે કદાચ ત્યાં બેઠા હશો. ગ્રહોની ચાલ ચેતવણી આપે છે કે આ સમયે પૈસા વિશે ભાવનાત્મક નિર્ણયો લેવાથી નુકસાન થઈ શકે છે. મેષ રાશિના લોકો શુદ્ધ હૃદયના હોય છે, પરંતુ આ શુદ્ધ હૃદય ઘણીવાર નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. આ સમયગાળો તમને સમજદાર બનવાનું અને સીમાઓ નક્કી કરવાનું શીખવશે. યોગ્ય સમયે ના કહેવાનું શીખવાથી તમે ભવિષ્યમાં મોટી નાણાકીય મુશ્કેલીઓ ટાળી શકો છો. 31 જાન્યુઆરી 2026 પહેલાં લેવાયેલો ખોટો નિર્ણય લાંબા ગાળાના તણાવનું કારણ બની શકે છે. પરંતુ સાચો નિર્ણય તમને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. અંક 8 મેષ રાશિ તેમના માટે આ સમય છે. આ વર્ષ આત્માના સ્તરે પરિવર્તન અને જાગૃતિ દર્શાવે છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં બનતી ઘટનાઓ તમને અંદરથી પરિવર્તન લાવવાનું શરૂ કરશે. તમને ખ્યાલ આવશે કે જે વસ્તુઓ તમને એક સમયે આનંદ આપતી હતી તે હવે તમને આનંદ આપતી નથી. તમે ભીડ, ઘોંઘાટ અને દેખાડાથી દૂર થવા લાગશો. ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે તમે ધીમે ધીમે તમારા જીવનના હેતુ પ્રત્યે વધુ ગંભીર બની રહ્યા છો. તમે આધ્યાત્મિક ધ્યાન અથવા એકલા સમય તરફ આકર્ષાઈ શકો છો. આ પરિવર્તન તમને અન્ય લોકોથી અલગતા અનુભવી શકે છે, પરંતુ આ એકલતા તમને તમારી સાચી ઓળખ સાથે જોડશે. આ સમય તમને આ શીખવાનો છે. એ વાત સાચી છે કે વિજય ફક્ત બાહ્ય જગતમાં જ નહીં, પણ આંતરિક શાંતિમાં પણ છે. 31 જાન્યુઆરી 2026 પહેલાંનું આ આધ્યાત્મિક પરિવર્તન તમને માનસિક રીતે પરિપક્વ અને ભાવનાત્મક રીતે સ્થિર બનાવશે. મેષ રાશિ માટે 9 નંબર ભૂતકાળ અને અધૂરા કાર્યોમાં પાછા ફરવાનો સમય છે. ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા જીવનમાં ભૂતકાળની વ્યક્તિ, મુદ્દો અથવા અધૂરો નિર્ણય ફરી આવી શકે છે. આ વળતર અચાનક આવશે અને તમને ભાવનાત્મક રીતે પરેશાન કરી શકે છે. શક્ય છે કે કોઈ જૂનો મિત્ર, ભૂતપૂર્વ સંબંધ અથવા અગાઉ ચૂકી ગયેલી તક તમારા ધ્યાન પર પાછી આવે. મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ ભવિષ્ય તરફ નજર રાખતા હોય છે. પરંતુ આ સમય તમને પાછળ ફરીને જોવા માટે મજબૂર કરશે. ભૂતકાળના અનુભવોમાંથી તમે કેવી રીતે શીખી શકો છો તેની આ કસોટી છે. તમે કેટલું શીખ્યા છો? જો તમે લાગણીઓથી પ્રેરાઈને તમારા જૂના માર્ગ પર પાછા ફરો છો, તો એ જ જૂનું દુઃખ,
સંઘર્ષ અને અસંતોષ પાછા આવી શકે છે. પરંતુ જો તમે ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા પાઠના આધારે નિર્ણયો લો છો, તો આ પાછા ફરવું તમારા જીવનના એક પ્રકરણને કાયમ માટે બંધ કરવામાં મદદ કરી શકે છે. ગ્રહો સૂચવે છે કે આ સમય ભાવનાત્મક પરિપક્વતાની સાચી કસોટી છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં લેવાયેલો એક સમજદાર નિર્ણય તમને નોંધપાત્ર માનસિક મૂંઝવણમાંથી બચાવી શકે છે. મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આંતરિક પરિવર્તન અને વિચારસરણીમાં પરિવર્તન શરૂ થઈ ગયું છે. ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમે તમારી અંદર એક ગહન પરિવર્તનનો અનુભવ કરશો. તમારા વિચાર, પ્રાથમિકતાઓ અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવા લાગશે. જે બાબતો એક સમયે તમને ખૂબ જ મહત્વપૂર્ણ લાગતી હતી તે હવે એટલી મહત્વપૂર્ણ રહેશે નહીં. આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ ધીમે ધીમે થશે, પરંતુ તેની અસર ઊંડી હશે. શક્ય છે કે તમે ચોક્કસ લોકોથી દૂર રહેવાનું શરૂ કરો અને ચોક્કસ આદતો છોડી દો. તમારા સમય અને શક્તિ પ્રત્યે વધુ સભાન બનો અને તમારા સમય અને શક્તિ પ્રત્યે વધુ સચેત બનો. આ ફેરફાર શરૂઆતમાં તમને અસ્વસ્થતા અનુભવી શકે છે, કારણ કે મેષ રાશિ ઝડપથી પરિવર્તન માટે અનુકૂળ થઈ જાય છે. પરંતુ આંતરિક પરિવર્તન સ્વીકારવું સરળ નથી. આ સમયે તમને શીખવાનો છે કે દરેક વિકાસ બહારથી દેખાય તે જરૂરી છે. આ જરૂરી નથી. વાસ્તવિક પરિવર્તન અંદર જ થાય છે. 31 જાન્યુઆરી 2026 પહેલાંનું આ માનસિક પરિવર્તન તમને આવનારા વર્ષો માટે તૈયાર કરશે અને તમને વધુ સ્થિર, સંતુલિત અને સ્પષ્ટ વિચારસરણી ધરાવનાર વ્યક્તિ બનાવશે. નંબર 11 મેષ રાશિ માટે મોટા નિર્ણયો અને આત્મવિશ્વાસની કસોટીનો સમય. 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારે તમારા કારકિર્દી, સંબંધો અથવા જીવનની દિશા સંબંધિત નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. આ નિર્ણય તમારા હૃદય અને મન વચ્ચે સંઘર્ષ હશે. તમારું હૃદય એક વાત કહેશે, તમારું તર્ક બીજું. ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે આ લાગણીઓના આધારે નિર્ણય લેવાનો સમય નથી. દબાણ, સલાહ અથવા ડર તમારા નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. પરંતુ આ સમયગાળો તમને શીખવવા આવ્યો છે કે તમારે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખવું જોઈએ. મેષ રાશિની સૌથી મોટી તાકાત તેમનો આત્મવિશ્વાસ છે, અને આ સમય દરમિયાન આ આત્મવિશ્વાસ તમારી કસોટી કરશે. જો તમે ધીરજ, સમજણ અને દૂરંદેશી સાથે નિર્ણય લો છો, તો આ નિર્ણય આવનારા ઘણા વર્ષો માટે જીવનરેખા સાબિત થઈ શકે છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં લેવાયેલો યોગ્ય નિર્ણય તમારા જીવનમાં સ્થિરતા અને આદર બંને લાવી શકે છે. 12 નંબર મેષ રાશિ માટે સંબંધોના સત્ય અને તમારા આત્માનો અવાજ સાંભળવાનો સમય છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા સંબંધો વિશે કેટલીક સત્યતાઓ બહાર આવી શકે છે. ફક્ત આદત, ડર અથવા જરૂરિયાત પર આધારિત સંબંધ ભારે લાગવા લાગશે. સત્ય અને સમજણ પર આધારિત સંબંધ વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન ભાવનાત્મક પીડા, અંતર કે એકલતા અનુભવવી સ્વાભાવિક છે. મેષ રાશિ માટે આ જીવનના પડકારોનો અને ગણતરીનો સમય છે. ખરી કસોટી હવે છે. મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ હિંમતવાન અને ભવિષ્યવાદી હોય છે. જો કે, ગ્રહોની ચાલ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે તમારે તમારા ભૂતકાળના નિર્ણયો, વચનો અને અધૂરા કામોનો સામનો કરવો પડશે. આ કોઈ સામાન્ય સમયગાળો નહીં હોય. આ એવો સમય હશે જ્યારે તમારી બાહ્ય શક્તિ પાછળ છુપાયેલા થાક, મૂંઝવણ અને દબાયેલા પ્રશ્નો સપાટી પર આવવા લાગશે. શનિનો પ્રભાવ. પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે ભાગવાનો સમય નથી, પણ જવાબદારી લેવાનો છે. શક્ય છે કે કોઈ જૂનો નિર્ણય,
જેને તમે તે સમયે સાચો માનતા હતા, તે હવે પડકારજનક લાગશે. કોઈ એવી વ્યક્તિ જેણે એક સમયે તમારા વિશ્વાસનો લાભ લીધો હતો તે ફરીથી આવી શકે છે, અથવા એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં તમને ખ્યાલ આવે કે તમે બીજાઓ માટે ઘણું બધું કર્યું છે પણ તમારી જાત સાથે સમાધાન કર્યું છે. આ અનુભૂતિ તમને ખૂબ જ દુઃખી કરી શકે છે, પરંતુ તે તમને પરિપક્વ પણ બનાવશે. આ સમયગાળો તમને શીખવવા આવ્યો છે કે દરેક યુદ્ધ બાહ્ય નથી હોતું. કેટલીક લડાઈઓ આંતરિક રીતે લડવામાં આવે છે. જો તમે હવે પ્રામાણિકપણે તમારી જાતનો સામનો કરો છો, તમારી ખામીઓને સ્વીકારો છો અને તમારા ભૂતકાળના અનુભવોમાંથી શીખો છો, તો તમે 31 જાન્યુઆરી, 2026 પહેલાં માનસિક રીતે એક સંપૂર્ણપણે નવા સ્તરે પહોંચી શકો છો. આ સમય તમને તોડવાનો નહીં, પરંતુ તમને વધુ સારા વ્યક્તિ બનાવવાનો છે. મેષ રાશિ માટે 14 અંક ખાસ છે. ભાવનાત્મક અને માનસિક સુરક્ષા માટેના ઉપાયો. મેષ રાશિના લોકો તીક્ષ્ણ, હિંમતવાન અને નિર્ણાયક હોય છે. જો કે, 31 જાન્યુઆરી, 2026 પહેલાંની ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારી ઊર્જા પર થોડો દબાણ વધી શકે છે. આ દબાણ માનસિક મૂંઝવણ, નાણાકીય ચિંતાઓ, ભાવનાત્મક સંઘર્ષ અને ક્યારેક આ શારીરિક થાક તરીકે પ્રગટ થઈ શકે છે. આવા સમયે, તમારા આંતરિક અવાજને સાંભળવો અને સ્થિર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રહોની ગતિવિધિઓ પર આધારિત એક સરળ છતાં અત્યંત અસરકારક ઉપાય અત્યંત ફાયદાકારક રહેશે. સૌપ્રથમ, તમારા ઘરના પ્રાર્થના ક્ષેત્રને સાફ અને ગોઠવો. લાલ કપડું લો, તેને કાળજીપૂર્વક ધોઈ લો અને તેને સૂકવી દો. આ કપડાની ઉપર 7 આખા દાળ અને એક નાનો લાલ માણેક અથવા સ્ફટિક પથ્થર મૂકો. આ તમારી ઊર્જાને સંતુલિત કરશે અને નકારાત્મક પ્રભાવોથી તમારું રક્ષણ કરશે. પછી, મંત્રનો 3 વખત ધીમેથી જાપ કરો. ઊંડો શ્વાસ લો, તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલનો અનુભવ કરો અને શાંતિથી આ પ્રાર્થના કરો. હે ભગવાન, મને યોગ્ય દિશા, યોગ્ય નિર્ણયો અને બધી નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપો. મારી માનસિક શક્તિ, શાણપણ અને આત્મવિશ્વાસને મજબૂત બનાવો. ત્યારબાદ, તમે આ બંડલને તમારા ઘરની પૂર્વ દિશામાં અથવા તમારા કાર્યસ્થળ પર મૂકી શકો છો. ગ્રહોની ગતિ સૂચવે છે કે આ દિશા તમારા કાર્યો, નિર્ણયો અને માનસિક સ્થિરતા પર સકારાત્મક અસર કરશે. તો, પ્રિય દર્શકો, જો તમને માહિતી ગમતી હોય, તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો શેર કરો. ઉપરાંત, ટિપ્પણી વિભાગમાં જય શ્રી લક્ષ્મી નારાયણનો અવાજ કરવાનું ભૂલશો નહીં.